સમાચારમાં આગળ વધીએ તો બનાસકાંઠાના વિભાજન બાદ દિયોદરમાં વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે। વાવ થરાદે જિલ્લો બનાવતા જિલ્લામાં વિભાજનનો વિવાદ દિવસે ને દિવસે વકરતો જાય છે। દિયોદરના લોકો ઓગળ જિલ્લો બનાવી દિયોદરને જિલ્લાનું વડું મથક બનાવવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે, જે અંતર્ગત દિયોદરના આઝાદ ચોક ખાતે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું। હજારોની સંખ્યામાં લોકો દ્વારા મહાસભામાં જોડાઈ દિયોદરને જિલ્લા મથક બનાવવા માટે માંગ કરવામાં આવી હતી। આ મહાસભામાં સામાજિક આગેવાનો સહિત રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને દિયોદરના લોકોની માંગને સમર્થન આપ્યું હતું। દિયોદર સમગ્ર તાલુકાની મધ્યમાં આવે છે અને આજની સભામાં સૌએ એક વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી જે રીતે આ લડત ચાલશે એ લડતમાં તમામ એક સાથે મળી અને આગળ કાર્યક્રમ કરવામાં આવશે। દિલો કાયદેસર દિયોદરનો છે, એમની સંસ્થાઓ અહીં હતી, એમનું બધું વેતરણ હોય હતું, બધે હરખે 8 તાલુકા એને શરજ પડતી હતી, 8 તાલુકાને ઢુકડો પડતો હતો। દિયોદર તાલુકોને અમે ગમે એ ભોગે દિયોદર તાલુકો જિલ્લો બનાવીને જ રહેશે એ સિવાય તમે પ્રજાને સુખાકારીના નામે પ્રજાને હિતની વાતો કરી પ્રજાને દુઃખી કરવાના જે નિર્ણય કર્યા છે અને એનું પરિણામ તમે 2024માં ભોગવ્યું છે। આખા ગુજરાતના પરિણામો આયા તમે જોયા હતા। બનાસકાંઠાએ જડબાતોડ જવાબ તમને ગઈકાલે આપેલો છે। આવનારા સમયમાં તમને અહીંયા જવાબ આપવો ભારે પડશે। આ બનાસકાંઠો છે, આ દિયોદર છે, આ કોંકરેજ છે, આનો જવાબ તમારે આપવો પડશે, કારણ કે તમને જેમ મન ભાવે એમ તમે દિયોદર ઉપર આ વિસ્તાર ઉપર અખતરા કરો છો। હવે લોકો તમારા અખતરા સહન નહીં કરે। મહાસભામાં હજારો લોકો તો ઉમટ્યા, પરંતુ દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ આ મહાસભાથી દૂર રહ્યા। બીજી બાજુ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું નિવેદન ચર્ચાનો વિષય બની ગયું। ભરતસિંહ વાઘેલા સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે વાવ થરાદ જિલ્લો બનાવવામાં મોટું રાજકારણ રમાઈ ગયું છે। તો સાથે જ ભરતસિંહ વાઘેલાએ ચીમકી ઉચ્ચારી કે સરકાર અમારા દિયોદર જિલ્લા મથક બનાવતા નિષ્ણાંત વકીલોની સલાહ લઈ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે તેવી વાત પણ જણાવી। અમે સૌ આ આંદોલનને આ થયેલા દિયોદરના અન્યાયને અમે મજબૂત રીતે લડત આપશું અને જો રાજ્ય સરકાર આખરે અમારી વાત નહીં સ્વીકારે તો અમે એવું મન બનાવ્યું છે કે વિદ્વાન વકીલોનું માર્ગદર્શન લઈ અને હાઈકોર્ટમાં પણ એક PI લઈ દાખલ કરશું।